हेलो गाइस, वेलकम बैक टू माय अनदर ब्लॉग। तो आज हम फर्स्ट टाइम वीडियो बना रहे हैं। अपनी पापा की एक्टिवा है ये मेरी। आ છે ને આપણે હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ। તો આપણે એકદમ શુદ્ધ ગુજરાતીમાં આજે વિડીયો બનાવીશ, કારણ કે મારા ફ્રેન્ડ લોકો બોલતા હતા કે તું હિન્દીમાં બ્લોગિંગ કરે એના કરતાં ગુજરાતીમાં કર। તો આજે હું ટ્રાય કરવાનો છે એકદમ શુદ્ધ ગુજરાતીમાં। તો આજે આપણે છે ને આપણા પપ્પાની ગાડી લઈને આવેલા છે, કારણ કે મારી ગાડી છે ને જરાક પપ્પાને કામ હતું એટલે પપ્પા મારી ગાડી લઈ ગયેલા। તો એક્ટિવા છે પપ્પાની, તો આજે એક્ટિવા પર આપણે ખુરાફાટી કરીએ જરાક। તો આપણું मार्केट वाला पेट्रोल पंप, एकदम शुद्ध पेट्रोल पंप। अभी मेरे को क्या है, मैं शुद्ध गुजराती में ट्राई कर रहा हूँ, पर थोड़ा थोड़ा हिंदी आ जाएगा बीच में, तो थोड़ा संभाल लेना। એટલે હું પેલું નાલું પડ્યું છે ને, મને જોયા કરતું હતું આજે હમણે, એટલે આપણે પહેલી વાર એકદમ શુદ્ધ ગુજરાતીમાં બનાવતા છે। જરા એક્ટિવાને ભગાવશું, કારણ કે એક્ટિવા છે ને મારા ફૂલ કંટ્રોલમાં હોય, કારણ કે એક્ટિવા મેં બહુ નાલેથી ચલાવતો છે, એટલે હું મારા હાથમાં એક્ટિવા બેસી ગયેલી। આપણે અહીંયાથી કાઢી લઈએ, લાંબુ શું કરવા કરવાનું, જ્યાં લગીને શોર્ટકટ મળે ત્યાં લગીને શોર્ટકટમાં પતાવવાનું, એમ ને। હા, આપણે હમણે છે ને તે હનુમાનજીના મંદિરે બી જાશું, કારણ કે આજે શનિવાર છે, તો શનિવારે હું મંદિરે જવું જોઈએ। અઠવાડિયામાં એકવાર તો મંદિરે જવાનું, કારણ કે મંદિરે જાય ને તો શાંતિ બહુ મળે, એટલે ભગવાનને એકવાર તો યાદ કરવા પડે। એવું ભગવાનને જ્યારે કામ હોય ત્યારે યાદ નહીં કરવાના, એમ બી યાદ કરવાના। તો ભગવાનનું આપણું કામ બી કર્યા કરે, પછી જ્યારે કામ હોય ત્યારે ભગવાન પાસે જાય ને તે કામ નહીં આવે, એટલે ભગવાનને યાદ કરવાના। એટલે આપણા છે ને ફાટક પાસે મંદિર છે હનુમાનજીનું, ત્યાં જવા। મેં છે ને અંદર બ્લોગ નહીં કરા, કારણ કે સારું નહીં લાગે, આવું ઓછી જગ્યા પર જવાનું ને તો સારું નહીં લાગે, એટલે છે ને આપણે ત્યાં બ્લોગ નહીં કરવું, એટલે મેં એમ જ બ્લોગ કરતા છે હમણાં કરી લઉં આખા રસ્તાનો। કારણ કે પપ્પાની એક્ટિવા છે, એક્ટિવા બહુ જૂનું મોડલનું છે, એટલે મને કોઈ જોઈને તો કઈ અજીબ જ લાગતું છે આજે, કારણ કે દરરોજ પેલી બાઇક પર જઈ તો ચાલ કેવી હોય કે રાઇડર છે, આ તો કે આવો કેવો રાઇડર એકદમ જૂની એક્ટિવા લઈને। તો મને બહુ મજા આવે હે કે આવી વસ્તુમાં મને બહુ મજા આવે, કારણ કે ગાડી એટલી જૂની ને, હવે ગિયર વાળી ગાડી હોય ને તો ક્લચ દબાવવાનું, ગિયર પાવાનું, ક્લચ દબાવવાનું, દુપાવાનું, તો હમણાં છે ને કંટાળ આવે। પણ હું એ ગાડી ભાગે બહુ ને, એક્ટિવા તો કઈ નહીં કરવાનું, ખાલી બ્રેક ને એક્સિલેટર, એટલે જાય બહુ મસ્ત। ગાડી જાય તો બહુ જોરમાં તો નહીં જાય, કારણ કે બહુ જોરમાં જાય ને તો એક્સિડન્ટ થઈ જાય એમાં, કારણ કે નાના ટાયર ને, એટલે બહુ ભગાવાનું નહીં, એને જવા દેવાનું 50-40 માં બહુ જાય તો આજે મેં બહુ જોરમાં લઈ લઉં 50-40 જ્યાં કરવાનું કોઈ થાય નહીં, બિંદાસ લીયા કરવાનું 50-40 ખુલ્લો રસ્તો હોય તો 50 માં હાક્યા કરવાનું, કઈ થાય નહીં એને। પણ હું ગાડીની કન્ડિશન જોઈએ એવી, એટલે મારી પપ્પા છે, મારા પપ્પાની ગાડી એકદમ કમ્પ્લીટ રહી, મારી ગાડીમાં જ્યાં ખર્ચો બી હોય કોઈ વાર, કારણ કે ઠોક્યા કરું મેં ગમેટા પપ્પાની ગાડી છે ને એકદમ ચોખ્ખી। પપ્પા છે ને મારા પપ્પા એ 30-40 જ જાય, મેં 40-50 જાઉં, એટલે છે ને કદાચ મારો વિડીયો આજે પપ્પા મને પહોંચ્યો ને, મારા પપ્પા મને ગાળ જ દે કે તે આટલો બધો જોરમાં જાય, ગાડી નહીં ચલાવતો એમ કરીને। આપણે તો હું પહેલેથી જરાક જોરમાં ચલાવવાનો, मैं साइकिल चलाऊँ तो 40 स्पीड पर साइकिल चलाऊँ है क्या, 40 स्पीड पर जाम साइकिल लेना है, ब्रेक लगती है कि नहीं लगती है कहीं नहीं, ये बड़ू नहीं जो 40 स्पीड पर जवाब दे, એટલે જ્યાં ખાચા કોઈ વાર છે ને મેમ્બો બી ફાટી જાય। અમે એક્ટિવા લઈને તો આવો છે,
એટલે જાક અજીબ જ લાગતું છે. મારે અહીંયા ડીજીઆઈ ની ખુલ્લું છે. ચાલ એક કામ કરું, મારે અહીંયા ડીજીઆઈ નું સેન્ટર છે, સેન્ટરમાં જરાક કામ છે એટલે ત્યાં ગઈ આવું પછી જોમ. આ સ્ટેશન પર છે ને એક છે ફોટાવાળો, એ ડીજીઆઈ નું બધું રાખે એટલે એની પાસે જવાનું છે તો જરાક ગઈ આવું. જે હશે તે બહુ મોંઘું કીધું ભાઈ. જે એસેસરીઝ લેવા આવેલો તે બહુ મોંઘી કીધી મને. અરે કસમથી યાર, ઓનલાઈન કરતા છે ને માર્કેટમાં બહુ લૂંટે. એટલે મેં જે વસ્તુ લેવા ગયો ને તે મને ઓનલાઈન 300 કે 200 રૂપિયાનું મળતું છે ને આજે શોપ પર ગયો ને તો શોપ પર મને છે ને 3000 રૂપિયા કીધા. પછી ઓનલાઈન જ બધા પરચેસ કરે ને, કારણ કે ઓનલાઈન લઈને તો સસ્તું પડે. હવે 300 રૂપિયા કા ને 3000 રૂપિયા કા, 300 ની ઉપર ડાયરેક્ટ 1 મિનિટ વધારી દીધું. એના કરતા ઓફલાઈન 2-3 દિવસ લેટ પણ ઓનલાઈન લઈ દે પોહાય. આવું વસ્તુ છે. એટલે માર્કેટમાં છે ને લૂંટે બહુ. પછી કે ઓફલાઈન ખરીદી નહીં કરો, ઓનલાઈન નહીં કરો, ઓફલાઈન કરો ખરીદી. અરે તમે ઓનલાઈન કેટલાનું છે ને ઓફલાઈન કેટલામાં બી છે, પછી લે જ ને બધા ઓનલાઈન. ઓનલાઈનમાં બહુ ઓછી કિંમતમાં. આ રીતે બધાને લૂંટે માણસ લોકો. અરે પપ્પાનો ફોન આવ્યો છે. અરે આમાં છે ને હમણાં છે ને મારા પપ્પાનો ફોન આવેલો એટલે હું છે મેં ગાડી સાઈડમાં ઊભી રાખીને વાત કરી લીધી. કારણ કે ચાલુ ગાડીએ વાત કરવાનું ખાલી પકડનું રિસ્ક કહેવાય. કારણ કે અહીંયા છે ને પોલીસ વાળા પકડી જાય. એટલે હું સાઈડમાં ઊભી રહી ગયો, વાત કરી લીધી. આવું થાય એટલે છે ને કોઈ વાર જરાક છે ને જરાક સાચવી લેવું પડે અમુક વસ્તુ. વિચિત્ર. આ ફાટક છે, અહીંયા પોલીસ સ્ટેશન છે ને, આ પોલીસ સ્ટેશન પાસે હમણાં ઉડાલ લાગતો છે. અરે હોર્ન બોન કઈ નહીં, ડાયરેક્ટ ગાલ દો ગપક કરીને. મારે નહીં થાય. એમ તો ભૂલ મારી બી હતી જરાક, મેં જોયું નહીં બાજુમાં. હા એટલે કેવું પડે. એટલે હું એના કરતા ફોન વાંચતો કરવાની, એના કરતા એક તો હેલ્મેટ પહેરેલું હોય ને, હેલ્મેટ ની અંદર કઈ સંભળાય નહીં આપણને. ને પેલા લોકો કે હેલ્મેટ પહેરો, હેલ્મેટ પહેરો. હવે હું હેલ્મેટ પહેરે. આ છે ને આપણા સ્ટેશન વાળો રોડ છે. અહીંયા સ્ટેશન છે. સ્ટેશન મેં બદલાવાનું ભૂલી ગયો તમને. બદલાવતો તો જરાક આડું બી પટે. એમ તો જોયેલું તો નવસારીમાં રહેલા હોય તો નવસારી વાળા સ્ટેશન તો જોયેલું જાય, પણ હા બહાર વાળા કોઈ જાય તો ખબર પડે. આમાં તો છે ને મને આવી ગાડી એક્ટિવા, આજે પપ્પાની એક્ટિવા મળી ગયેલી છે ને, એટલી મજા આવે ને એમ ભગાવાની. પાછો તો બમ્પર, સોરી કે ગાળ બોલાઈ ગઈ છે. આવું વસ્તુ ને ત્યાં બોલાઈ જાય ગાળ. એમ તો કંટ્રોલ તો એક્ટિવા તો મારો બહુ કંટ્રોલ એક્ટિવાનો બહુ કંટ્રોલ. તમે મને કહ્યું નહીં, તમે ગમડે લઈ જાઉં, એક ટાયર પર બી લઈ જાઉં. પણ હું આ પપ્પાની ગાડી ને એટલે હું એક ટાયર પર એટલે વીલી મારવાનું. એક્ટિવા પર તમે વીલી કરીને તો વીલીઓ મારી આપું. એક્ટિવા પર મેં વીલી નહીં મારું, કારણ કે આ પપ્પાની ગાડી જીટી ચાલી. એટલે એક્ટિવા પર હું વીલી નહીં મારું, કારણ કે એક્ટિવા પર વીલી મારું ને તો એક્ટિવા જો તૂટી પડી ગયું ને વચ્ચેથી તો મારા પપ્પા છે ને તો બહુ મારે પછી તો. એટલે હું પપ્પાની ગાડી ને તો પપ્પાની ગાડીમાં ધીરે ધીરે જામ ને ધીરે ધીરે આવું. હવે પપ્પાની ગાડી છે ને, પપ્પા તો છે ને જરાક બી આટલું બી ચલવે ને એટલે એને ખબર પડી જાય કે આના ગમે મચડી કાઢું છે ગાડી. હવે પપ્પાની ગાડી એકદમ ધીરે ધીરે જવા દે. ચાલો અહીંયા હેલ્મેટ બેલ્મેટ મૂકી દેમ, ગાડી બી મૂકી દેમ.
હવે તમને થોડીક વાર પછી મળું, ઘરે ગઈને મળું. એવો સીન થયો હતો કે મેં મારા પપ્પાની એક્ટિવા લઈને મોટો બ્લોગિંગ કરતો હતો. તો મોટો બ્લોગિંગ કરતો કરતો મેં મંદિરે ગયેલો. તો મેં મંદિરે મારું હેલ્મેટ ભૂલી ગયો. તો ફરીથી ગયો, આવ્યો અને લીધું, હેલ્મેટ લાવીને ઘરે મૂક્યું. હવે એમાં એવું થયું કે મારા ફ્રેન્ડ લોકો મળી ગયા ને, તો મેં મારું હેલ્મેટ છે ને તે મંદિરે જ ભૂલી ગયો, એવું થયું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ બોક્સમાં કહેજો, અને મારી યુટ્યુબ ચેનલને ફોલો કરજો. અને અહીંયા મારી ઇન્સ્ટાગ્રામ આઈડી આવે છે, તેને ફોલો કરજો. અને ઇન્સ્ટાગ્રામ આઈડી પર અમેઝિંગ વિડીયો, અમેઝિંગ ફોટો મેં ઇન્સ્ટાગ્રામ આઈડી પર અપડેટ કરતો રહું છું. તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને બી ફોલો કરજો. રાધે રાધે.